મેડિકલ કોલેજના ભૂમિપૂજન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાલનપુરના ચડોતર નજીક બનાસ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા. જ્યાં ભાજપના જિલ્લા સંગઠનના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં જિલ્લા સંગઠનના અપેક્ષિત 247 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સીએમએ તમામ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમએ સૌપ્રથમ જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે અલગથી બેઠક કરી હતી. ત્યારબાદ સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તા તરીકે મુખ્યમંત્રી હોવા છતાં પણ જે કાર્યકર્તાનો ભાવ છે એ કાર્યકર્તાના ભાવને કાર્યકર્તા તરીકે હું બિરદાવું છું. રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી એ વિકાસ યાત્રાને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ આગળ વધારી રહ્યા છે. રાજ્યમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં વિકાસની અનેક યોજનાઓની ભેટ આપી છે અને આગામી સમયમાં પણ બનાસકાંઠાના વિકાસ માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે.